વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી ગોકુલનાથજી મથુરાથી ગોકુલ પધાર્યા પછી શ્રી ગોકુલના પ્રસંગોનું રસપાન કર્યું. તે પછી આપણે શ્રીજીના ગૃહસ્થાશ્રમની વાતો પણ કરી. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुख दाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानिता नवी, जय श्री पुराण काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरो, ते करवी पूरण काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે શ્રી ગુસાનજી સંન્યાસ લેવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ રામદાસજીના આગ્રહથી તેમને વિચાર મોડી વાળ્યો. આજે આપણે સત્સંગમાં શ્રી ગુસાનજીની આંસુ વ્યામો લીલાની વાત કરીશું, પણ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: શ્રી ગોકુલ પતિજુ શું અટકી અખિયા. श्री गोकुलपति जूसु अटकी अखिया, 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 माधुर मूरत बसी मोरे हिये में, रंच काहू सोन खटकी अखिया, श्री गोकुलपति जूसु अटकी, निस्वासल मोहे करना परत है, लगी है दरस की चटकी, वृंदावन सब जगत विजाती, कहाँ सुख
ગોકુલપતિ જીસુ આટકી. વૈષ્ણવ આ કીર્તન આપે કાળરો રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનના રચયિતા વંદરાવન દાસ છે. વંદરાવન દાસ ના અનેક પદો આપણે આ સત્સંગ યાત્રામાં શ્રવણ તો કર્યા જ છે. પરિચય પણ વંદરાવન દાસનો આપણે ઘણીવાર મેળવ્યો છે, એટલે વિશેષ તો એમના માટે વાત નથી કરતો. પરંતુ આ વંદરાવન દાસ આ પદમાં એમ કે છે કે શ્રી ગોકુલપતિજી સુ અટકી અખિયા માધુર મૂર્તિ બસી મોરી યમે રંચ કાઉસો ન ખટકી. એ આપણને એવું જણાવે છે આ આખો જગતમાં ઘણું ઘણું ભટકી, ઘણું ઘણું જોયું, પણ આ આખો ધરાય નહીં. મેં ઘણા સાધુ સંતો જોયા, ઘણા તીર્થોની યાત્રા કરી વળ્યો, પરંતુ જેને શોધવા માટે નીકળ્યો તો ત્યાં શ્રી ગોકુલપતિ છે. આપણને રસકારના પદમાં કીધું છે ને કે બ્રહ્મ મેં ઢૂંઢ્યો પુરાણ ગાયનમ વેદ રુચા સુની ચોગન ચાયનમ. જ્યારે જેને પ્રભુની પ્રાપ્તિ માટેની તલાશ હોય એના માટે બધી વાતો છે. બાકી દુનિયાનું સૌંદર્ય જોવા માટે લોકો બધા સ્વિટ્ઝરલેન્ડ ને વિદેશમાં બધું ઘણું ભટકતા હોય છે, પણ જે ખરું સૌંદર્ય છે એ ક્યાં છે? દેખ્યો દૂરો બ્રજ કુંજ કુટીર મેં બેઠો પલો તત રાધિકા પાય. એ આપણને કોણ કે છે? રસકાંત કે છે. તો વંદરાવન દાસ શું કે છે કે જે હું પણ ઘણું ભટક્યો છું કે છે, પણ છેવટે મારી આંખો અહીંયા ગોકુલપતિ સામે અટકી ગઈ છે. હવે મારે બીજું કોઈ સૌંદર્ય જોવું નથી કે છે. જેના માટે શોધવા નીકળ્યો તો એ તો આ શ્રી ગોકુલપતિ જ છે કે છે. મારી આંખો એમને જોઈને અટકી ગઈ છે. હવે મારી આંખોની બીજું કશું જોવાની કોઈ લાલસા નથી. નિસ્વાસર મોએ કલન પરત હૈ લગી હૈ દરસ કી ચટકી. વંદરાવન સબ જગત વિજાતી કહાસુ કહું મેરે ઘટકી. એટલે શું કે છે? આંખો દ્વારા શ્રી ઠાકોરજીની મધુરી સુરત હૈયામાં એવી ઉમટી ગઈ છે કે હવે રાત દિવસ મને ચેન પડતું નથી, અને દર્શન કર્યા જ કરું એમ જ થયા કરે છે. વંદરાવન દાસ છેલ્લી પંક્તિમાં કે છે હું મારી વાત કોને કરું કે છે. શ્રી ઠાકોરજીને જોયા પછી આ જગત મને વિજાતી લાગે. વિજાતી અને સજાતી એ શબ્દો છે. પોતાના ભગવદીઓ પોતપોતાના સજાતી કહેવાય, અને વિજાતી એટલે પોતાનાથી વિરુદ્ધમાં હોય એને વિજાતી કહેવાય. તો આ જગત મને વિજાતી લાગે છે, પરાયું લાગે છે. મારી આંખો સામે હવે મારા શ્રી ગોકુલપતિ છે કે છે. આને કહેવાય તન્મય દશા. શ્રી ઠાકોરજીમાં આવો ભાવ આવે તો બેડો પાર થઈ જાય. એટલે વંદરાવન દાસના પદોમાં આ બધું ઉત્તમ ભાવનું પ્રદર્શન એમને પ્રદર્શિત બધું કરેલું છે. હવે આપણે સત્સંગમાં ગઈકાલે જે વાત કરતા હતા એમનું અનુસંધાન મેળવી લઈએ કે ગુસાઈજીને હવે પાછલી 70 વર્ષ પૂરા થઈ ગયેલા છે. હવે એમને થયું કે ભાઈ એમના પિતાશ્રી એટલે વલ્લભાચાર્યજીએ પણ છેલ્લા 40 દિવસ માટે સંન્યાસ લીધેલો. એમની પણ ઈચ્છા થઈ ગઈ હતી, પરંતુ રામદાસના આગ્રહથી ના લીધો. પરંતુ એમનામાં એક પરિવર્તન આવી ગયું કે એઓ શ્રી ઘરમાં ભલે રહ્યા છતાં લૌકિક અલૌકિકના અનુસંધાન રહિત સર્વ રાગ રંગનો પરિત્યાગ કર્યો, અને ભગવાન નામ સિવાય કોઈની પણ સાથે શબ્દોચ્ચાર, આટલો મોટો પરિવાર હતો, કોઈની સાથે કોઈ પણ પ્રકારનો શબ્દોચ્ચાર કરતા નહીં. તો આપણને આ ગોસાઈજી પોતે તો પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે, પણ આપણને સમજાવવા માટે છે કે ભાઈ તમને પાછલી જિંદગી બધી રીતે બધું વ્યવસ્થિત સેટ થઈ ગયેલું હોય, અને પાછલી જિંદગીમાં તમારે એવી રીતે કે છે કે લૌકિક અલૌકિકનું અનુસંધાન રાખી લેવાનું, અને ભગવાન નામ સિવાય બીજો કોઈ વ્યવહાર કોઈ જોડે રાખવો નહીં. તો આ આપણને સમજાવવા માટે એમને આચરણ કરીને બતાવેલું છે. હવે આમ કરતા કરતા ગોસાઈજીનો આસુર મોહ લીલાનો વિચાર કર્યો છે.
પ્રથમ એમને પોતાનો વિચાર શ્રી ગોકુલનાથજીને બતાવ્યો છે. વાત્સલ્ય ભાવથી શ્રીજીને ઘણું લાગી આવ્યું છે. તેથી શ્રી ગુસાઈજી એ સમયે શ્રીજી પોતાનાથી દૂર રહે એ માટે જતીપુરા જવાનો વિચાર કર્યો છે. કારણ કે ત્યાં આગળ જાય ગોકુલનાથજીને જોડે હોય તો ગોકુલનાથજીથી આઘાત સહન થઈ શકે નહીં કે છે. કારણ કે બંનેને એકબીજા માટે પૂરતું અનુરાગ હતો. હવે ગોકુળમાં સ્વસેવ્ય પ્રભુ શ્રી નવનીત પ્રિયાજીને ગુસાઈજી નમસ્કાર કર્યા. સર્વાકો બાળકોની સોંપણી એમને કરી અને શ્રીજીને એટલે કે ગોકુલનાથજીને ભાવનાથી શ્રી નવનીત પ્રિયાજી તથા પ્રગટ રીતે શ્રી ઘનશ્યામજી સોંપ્યા. એટલે શ્રી નવનીત પ્રિયાજી નાથ દ્વારા અત્યારે છે એ તો ગોકુલનાથજીને સોંપ્યા. અને ઘનશ્યામજી એ વખતે ઉંમરમાં ઉનાને પદ્માવતી ઉજીના લાલ જેનો જન્મ ગોકુળમાં થયો હતો એ વખતે ખૂબ નાના હતા. એટલે ગુસાઈજીએ લીલા કરતી વખતે એની જવાબદારી ગોકુલનાથજીને સોંપી અને સર્વને શિક્ષા આપી છે. પછી શ્રી શોભાબેટીજી જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને સાથે લઈ શ્રી ગુસાઈજી શ્રીજી દ્વાર પધારે છે. શ્રીજી દ્વાર એટલે ગિરિરાજજી. જતી વખતે શ્રીજીને કહ્યું કે તમારી જરૂર પડે તમને બોલાવી લઈશ કે છે. અને એ પ્રમાણે પાછળથી શ્રીજીને ગિરિરાજજી પર બોલાવવામાં આવ્યા અને શ્રીજી પધાર્યા એટલે એમની સાથે એકાંતમાં શ્રી ગુસાઈજી મંદિરમાં પધાર્યા. પછી શ્રીનાથજી બાબાને સોંપણી કરી છે. શ્રીજી બાબાને શ્રીજીની સોંપણી કરી છે કે છે અને કહ્યું છે કે આ સર્વ તમારું છે અને તમને સોંપું છું. 2-4 ગ્રંથો છે એ પણ તમે જાણો છો. એટલે ગોકુલનાથજીને કહું એમ કહી શ્રી આચાર્યજીએ જેમ શ્રી ગુસાઈજીને સોંપ્યું હતું એમ શ્રી ગુસાઈજીએ સર્વ માર્ગની જવાબદારી શ્રીજીને સોંપી અને જણાવ્યું કે શ્રી આચાર્યજીની મેળ મર્યાદામાં ન્યૂનતા બિલકુલ ના થાય એ વાત સંભાળીને રાખજો. પછી શ્રી ગુસાઈજી નીચે પધાર્યા. ત્યાં આજે પણ તગાડે શ્રી ગુસાઈજીની બેઠક છે. ત્યાં પહેરાવી શ્રી કંઠમાં પોતાના કંઠની માલ પાંગ પોતાની લઈને ધરી શ્રીજીની માઠ. હવે છેલ્લો સમય છે ગુસાઈજીનો એટલે શ્રીજી ગુસાઈજીએ પોતાના શ્રીકંઠમાંથી માળાજી કાઢી અને શ્રી ગોકુલનાથજીને પહેરાવી છે અને પોતાની પાંગ ઉતારી અને શ્રીજીના મસ્તકે ધરાવી છે કે છે અને કહ્યું કે પોતાનું સર્વસ્વ તમને સોંપવું હાથ કે હું શ્રીજી એટલે ગોકુલનાથજી કહે છે હું તમને બધું જ હવે સોંપું છું. પછી છેલ્લા સમયે શ્રીજીને ભોજન કરાવી ગોકુલ પહોંચાડી આવવા હરિવંશજીને આજ્ઞા કરી. પણ હરિવંશજી જઈ શક્યા નહીં એટલે મુકુંદાસને સાથે મોકલ્યા. અને એવો જ્યારે શ્રીજીના ગોકુલ પહોંચવાના સમાચાર લઈને આવ્યા પછી શ્રી ગુસાઈજી પાસે આવ્યા ત્યારે આપશ્રીએ શ્રી ગિરધરજીને જણાવ્યું કે આ વર્ષમાં વલ્લભનાથ અવશ્ય પુત્ર થશે અને એનું નામ તમે શ્રી ગોપાલ રાખજો. આ ભવિષ્ય કહી પોતાનો ગુપ્ત ભાવ પ્રકટ કર્યો. અને પછી સંવત 1642 મહામાસની મકર સંક્રાંતિ પછી 7મના રોજ શ્રી ગુસાઈજીએ તેલ લગાવ્યું, અભ્યંગ કર્યું, સ્નાન સંધ્યા ભોજન વગેરે કરી ગાદી તકીએ બેઠા. ત્યાં બીડું ખંડાવી લીધું, 2-3 પત્ર છાના લખી ગાદી નીચે મૂક્યા અને એકમાં સર્વ બાળકને નીચે પ્રમાણે એક પત્રમાં બધા બાળકોને સંબોધીને લખ્યું કે તમારે બધાએ ગોકુલનાથજી કેમ કરવું. શું કહે છે પત્રમાં? શું કહે છે? તુમ ચિંતા મત કીજીએ બડે ભય હો તુમ. તમે બધા મોટા થઈ ગયો છો, ચિંતા નહીં કરવાની. કહે છોડે શ્રી આચાર્યજીને નરી કાયમ. એમ પણ જયારે આચાર્યજી મહાપ્રભુજીએ આસુર વિવાહ લીલા કરી કારણ તો અમે બહુ નાના હતા કે છે કે એ વખતે ગુસાઈજીની ઉંમર 15 વર્ષની હતી. કારણ કે ગુસાઈજીનું પ્રાકટ્ય 1572માં, આચાર્યશ્રીએ વલ્ભાચાર્યજીએ આસુર વિવાહ લીલા કરી 1587માં. એટલે 15 વર્ષની ઉંમર ગુસાઈજીની એ વખતે હતી. પછી કહે છે લૌકિક અલૌકિક જે કરો કહો હમારો માની. શ્રી વલ્લભ પૂછી કે કીજો રુચિ પહેચાની. તમે અલૌકિક અલૌકિક જે કઈ કામ કરવું હોય એ શ્રી વલ્લભને ગોકુલનાથજીને પૂછીને કરજો. શ્રી વલ્લભ કો ભાઈ કરો તુમ યહ જાણો સત્ય. વલ્લભ કહે જો સો કીજીએ માની લેજો સત્ય. તમે
વલ્લભ તમારો ભાઈ છે, એટલે વલ્લભ તમારે જે કહે એ પ્રમાણે તમારે કરવાનું, એવી શિખામણ ગુસાઈજી પત્રમાં બધા બાળકોને સંબોધી લખ્યું. અહીંયા બીજા પત્રમાં એ સમય પર શું કરવું એનો વિગતવાર ખુલાસો પણ હતો. પછી સંધ્યાનો સમય થયો, ભૌતિક જીવનનો અંત હવે ગુસાઈજી આપી આને. હવે આમાં આ જે પુસ્તક મગનલાલ લાલજી ગાંધીનું છે કે જેમાં એને માંગલ્યના હરણ લખ્યું છે, એમાં ગુસાઈજીનો જીવનનો અંત, ભૌતિક જીવનનો અંત એ લખ્યું નથી. બીજા પુસ્તકોમાં એવું લખેલું છે કે શ્રી ગુસાઈજી ગિરિકંદરામાં સ્વદેહે પ્રવેશ કરી ગયા અને સાથે ગોવિંદ સ્વામીને પણ લઈને ગયા હતા અને થોડે સુધી ગિરધરજી પણ સાથે ગયા હતા. અને ગુસાઈજીએ ગિરધરજીને પાછા વળવાનું કીધું અને પોતાનું ઉપરનું આપ્યું હતું અને કીધું કે મારા વતી આ ઉપરનાના સંસ્કાર તમે કરજો કે છે. હવે એટલે એવી રીતે શ્રી ગુસાઈજી અને ગોવિંદ સ્વામી બંને સદેહે ગિરિકંદરામાં પ્રવેશ કરી ગયા એવું બીજા પુસ્તકમાં ઉલ્લેખ છે. મગનલાલ લાલજી ગાંધીના પુસ્તકમાં તો એટલું જ લખ્યું છે કે ભૌતિક જીવનનો અંત લાવ્યા. હવે શ્રી ગિરધરજી, શ્રી શોભાજી જો એ વખતે હાજર હતા, તેમને સ્વ પિતાના પરોક્ષ માટે એટલે કે લીલા પ્રવેશ માટે અત્યંત આક્રંદ કર્યું છે. જ્યારે શ્રી ગિરધરજીને કાંઈ સૂઝ પડી નહીં, ત્યારે શોભાજીએ એમને જણાવ્યું કે છેલ્લી વખતે શ્રી ગુસાઈજી કંઈક પત્ર લખતા હતા, માટે એમાં કંઈક ખુલાસો કર્યો હશે, માટે પત્રોની તપાસ કરો. એવું પરથી શોધ કરતા ગાડી નીચેથી 2 પત્રો મળી આવ્યા. એમાં એક પત્ર જેમાં સર્વ બાળકોને પોતાની પછી કેવી રીતે વર્તવું અને તમારે બધાએ શ્રીજીના કયા પ્રમાણે કરવું એ બાબતની જે શિક્ષા આપેલી હતી એ પત્ર શ્રી ગિરધરજીએ ફાડી નાખ્યો. અને બીજો પત્ર જેમાં એ પ્રસંગ પર કેવી રીતે વર્તવાનું હતું એ જણાવ્યું હતું તે બતાવ્યો. એ પ્રમાણે સર્વ કરવામાં આવ્યું કે ગુસાઈજીના પહોંચ્યા પછી શું કરવાનું. એ જે પત્ર હતું એ પત્ર એ ગિરધરજી બધાને બતાવ્યો. પેલો પત્ર તો વાંચીને ફાડી નાખ્યો. આ પ્રમાણે સંવત 1642 મહાવદી સાતમના રોજ 70 વર્ષ અને 28 દિવસનું પોતાનું ભૂતલપનું પ્રાકટ્ય પૂર્ણ કરી શ્રી ગુસાઈજી સ્વલીલામાં પધારી ગયા. હવે આ દુઃખદ સમાચાર શ્રીજીને એટલે ગોકુલનાથજીને શ્રી ગોકુલમાં પહોંચાડવામાં આવ્યા છે. એટલે એમના હૃદયમાં કાળી ઘા થયો, પરંતુ ધૈર્ય ધરી સર્વની રક્ષા કરી અને હરિવંશજી વગેરે શ્રી ગુસાઈજીના પરમ કૃપાપાત્ર ભગવદીઓ જેમની સ્વપ્રભુનું વિરહ અસહ્ય થઈ પડતું તેમનું અનેક રીતે આશ્વાસન કર્યું. પછી શ્રી ગુસાઈજીએ શ્રીજીનો ઉત્કર્ષ બતાવ્યો હતો અને શ્રી ગિરધરજીને કલેશ થયો. એના નિવારણ અર્થે એમની શ્રી નવનીત પ્રિયજી દ્વારા સર્વકુટુંબ સોંપી જ્યેષ્ઠતા કાયમ રાખી શાંત કર્યા. હવે એમ કહેવામાં આવે છે કે આ બધું થયું એમાં શ્રી ગોકુલનાથજીનો ઉત્કર્ષ વધી જતો હતો. શ્રી ગિરધરજીને એમ થયું કે સારું કે હું મોટો છું અને મારું કશું નથી, બધું કે છે ગોકુલનાથજીને સોંપીને ગયા છે. એટલે પછી ગોકુલનાથજીની બહુ ઉદારતા હતી અને એમને કહું કે આ નવનીતભાઈ ઠાકોરજીની સેવા તમારે જ કરવાની છે અને આ કુટુંબના જ્યેષ્ઠ તમે જ છો અને અમે તમારા કયા મુજબ જ અમે બધા ભાઈઓ કામ કરીશું. એમ કરીને વાતાવરણને એમને એ વખતે શાંત પાડ્યું છે. ત્યાર પછી સ્વ બાળકોના વિવાહ કાર્યોમાંથી મુક્ત થતા શ્રીજીએ પછી એમ કે છે કે સંવત 1642 પુષ સુધી 14 સંદોષ શ્રી ગોપાલજીનું પ્રાકટ્ય થયું. એટલે ગુસાઈજીને પછી એમના ઘરે પ્રાકટ્ય થયું ગોપાલનાથનું. ગુસાઈજી કરેલ સૂચના પ્રમાણે એમનું પ્રાકટ્ય હોવાથી ગોવિંદ સ્વામી રચેલી વધાઈ ગઈ અને પછી જાત કર્મ વિધિવત સંસ્કાર કર્યા. પછી સંવત 1644 ફાગણ સુદમાં શ્રી ગિરધરજીએ શ્રી રોહિણીજી એટલે પ્રથમ બેટીનું નામ રોહિણી હતું. રોહિણીજીનો વાસુદેવના પુત્ર વલ્લભ ભટ્ટ સાથે વિવાહ કર્યો. ત્યાર પછી બીજા વર્ષમાં એટલે કે સંવત 1645 ફાગણ બદલી 13ના દિવસે શ્રીજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલરાયજીનું પ્રાકટ્ય થયું અને એ પછી 1650 તૃતીય પુત્ર રત્ન શ્રી વ્રજરત્નજીનું પ્રાકટ્ય થયું. પરંતુ આ બધા બાળકોનું પ્રાકટ્ય થયું પણ આપ શ્રી તો ભૂતલ પર લગભગ 89 વર્ષ બિરાજ્યા
અને ત્યાં સુધીમાં જ એમના ત્રણ પુત્રો નિત્ય લીલાસ્ત થઈ ગયા હતા કે છે. પછી હવે આ બાળકો જેમ જેમ મોટા થયા એટલે ગોકુળનાથજી પોતાના બાળકોના વિવાહ અધિકારીઓમાંથી મુક્ત થયા. શ્રીજીએ પોતાની ગુજરાતની રસિક સૃષ્ટિને દાન દેવાનો વિચાર કર્યો. એટલે હવે શ્રીજી ગુજરાત પધારવાનું વિચારી રહ્યા છે. પરંતુ એની પહેલા થોડો કુટુંબિક કલેશ થયો. એ શું થયું છે એની વાત આપણે કરીએ. તો આ બધું ગોપાલદાસ વેરાવાળાએ જે માંગલ્ય લખ્યા છે એના આધારે વર્ણન કરું છું. કારણ કે મહાપ્રભુજીએ આસુવ્યામો લીલા વખતે જ ગોપીનાથજી અને ગુસાઈજીને જે શિક્ષા શ્લોકી લખીને આપી તેમાં લખ્યું હતું કે જો તમે સેવાથી બહિર્મુખ થશો તો કાળ તમારું ભક્ષણ કરી જશે. તો આજે કુટુંબની અંદર જે કલેશ ઉત્પન્ન થયો એની વાત અહીંયા માંગલ્યમાં કરવામાં આવેલી છે. શ્રી ગુસાઈજી લીલામાં પધારી ગયા એટલે કુટુંબના વડીલ તરીકે તો આપણા જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરિધરજીએ ગુસાઈજીની જગા લીધી અને લગભગ 4 વર્ષ સુધી ગ્રહ કારભાર તથા માર્ગના પ્રચાર અને પ્રક્ષણનું કાર્ય યથાશક્તિ ચાલ્યું. એટલે 4 વર્ષ સુધી બધા ભાઈઓ સાથે રહ્યા. એ દરમિયાન સર્વ ભાઈઓ પણ પોતાના જ્યેષ્ઠ બંધુની એટલે કે ગિરિધરજીની આજ્ઞા અનુસાર એક સંપત્તિ સર્વ કાર્યો કરતા અને સ્વપ્રભુની સેવા અને માર્ગની રક્ષામાં નિરંતર તત્પર રહેતા હતા. હવે આ બધા ભાઈઓ સાથે સાથે જતા પણ હવે શું છે કે કુટુંબની ક્લેશ કેવી રીતે થયો એની વાત કરતા પહેલા તમને આ બાબતની થોડીક થિયરી ગોપાલદાસ વેરાવાળાએ સમજાવી છે એ સમજાવું છું. એક નાટક હોય એમાં રાજા કોઈ બને, કોઈ સિપાહી બને, કોઈ ચોર બને. હવે આ 3 પાત્રો છે એ 3 પાત્રો બદલાતા પણ રહે. આજે જે રાજા બન્યું છે અને કોઈ જગ્યાએ ગામમાં જાય તો પેલો નાટકની કંપની વાળો કહેશે કે તરત આજે ચોરનું પાત્ર ભજવવાનું છે. અગાઉ દાડે રાજાનું પાત્ર ભજવું, બીજા દાડે ચોરનું પાત્ર ભજવવું પડે છે. તો જે રાજા છે એ જ પાછો પાત્ર ભણો ચોર, પણ રાજાનો રોલ ભજવતી વખતે એના મનના વિચારો કેવા હોય, એની એક્ટિંગ કેવી હોય, અને ચોરનો રોલ ભજવવાનો આવે ત્યારે એની એક્ટિંગ કેવી હોય એ તમે સમજી શકો છો. તો આ દુનિયામાં આપણે બધા જે આવ્યા છીએ ને એને આપણે આ જે આપણને એક્ટિંગ કરવાની ભગવાને મોકલીને કીધું હોય કે જાઓ તો આ એક્ટિંગ કરી આવો. કોઈ સરકારી અમલદારની એક્ટિંગ કરવાની હોય, કોઈને ઉદ્યોગપતિની એક્ટિંગ કરવાની, કોઈને બિલ્ડરની એક્ટિંગ કરવાની હોય, કોઈને વેપારીની એક્ટિંગ કરવાની આવે. તો જે એક્ટિંગ કરવાની ભગવાન આપણને બતાવે પણ એક્ટિંગ કરવાની, પણ આપણે સમજવું પડે કે આ મારી એક્ટિંગ છે, કામ ચલાવવું છે, કાયમી નથી. એ લખે છે કે ચોરની ફરજ છે કે ચોરી કરવામાં પોતાનું બુદ્ધિબળ વાપરવું જ પડે. કે એમ ના માને કે હું ચોરી છું તો એ મારે તો નાટક કંપનીમાં કામ કરું તો પૈસા લેવા માટે ચોરી કરવા આવ્યું છે, હું થોડું ચોર છું, પણ એને એવું જ લાવો ના હું ચોર જ છું એમ કહીને એક્ટિંગ એને એવી કરવી જ પડે. એવી રીતે રાજાનું બધાનું એ પ્રકારનું છે. તો કહેવાનો મતલબ કે આપણે બધા દુનિયાના રંગમંચમાં આવેલા છીએ અને ભગવાન જયારે મોકલે છે ત્યારે જે પાત્ર ભજવવાનું આપણને કીધી છે એ પાત્રની જવાબદારી આપણે એ રીતે ભજવીને કરવાની છે. પણ સમજવાની જરૂર છે કે આ પાત્ર કામ ચલાવું છે, હું ભગવાનનો ભક્ત છું, લીલા માટે છૂટો પડેલો છું અને પાછા પ્રભુ પાસે જવાનું છે. અને પ્રભુ મને શાબાશ આપે બેટા તને મેં મોકલ્યો હતો પણ તે મારું કામ જે કહ્યું પ્રમાણે એક્ટિંગ કરીને બતાવી છે. એટલે આ બધી એક્ટિંગ છે, બીજું કશું નથી. તો એવી રીતે અત્યારે આ વલ્લભકુળમાં જે કલેશ થઈ રહ્યો છે એ એમ કહેવા માંગે છે ગોપાલદાસ વેરાવાળા, આ બધી ભગવાનની એક લીલાનો ભાગ છે અને આ બધાએ એમની રીતે એક્ટિંગ જ કરેલી છે. એટલે આપણે કોઈ દાડો ભલે લખ્યું છે એટલે હું બધું વર્ણન તો કરું છું પણ મનમાં કોઈ કટુ ભાવ આપણે લાવવાનો નહીં. આજે પણ તમે વલ્લભકુળના બાળકોના અમુક વિપરીત આચરણો પેપરમાં આવે છે કે ઘણી વખત પેલા બધા યુટ્યુબ પર આજકાલ બધી વાતો ચલાવતી આવે છે. પણ મહેરબાની કરીને વૈષ્ણવ તરીકે આપણી ફરજ એ છે એ બધું મગજમાં આપણે રાખવાનું નહીં. જેનું કરવું આજે એ બધી આ કે છે ને ગોપાલદાસ વેરાવાળા એ બધી એક્ટિંગ છે કે છે. એક્ટિંગમાં
એને જે કરવાનું કીધું હોય પણ એક્ટિંગ કરે છે કે છે. હવે કે છે કે શ્રી ગુસાઈજીના બાળકોએ એમના લીલા પ્રવેશ પછી ધીમે ધીમે કલયુગના પ્રાકૃત દોષોનો અંગીકાર કર્યો અને પ્રાકૃત દોષ અંગીકાર કરવામાં શ્રી ગિરધરજી મુખ્ય હતા. શું બન્યું છે જોઈએ છે. શ્રી ગુસાઈજીના સમયથી શ્રીજીનો પ્રતાપ સર્વ ભાઈઓ કરતા વિશેષ દેખાયો અને એ શ્રી ગુસાઈજી પોતાના વચનામૃતો અને કૃત્યોથી સિદ્ધ કર્યું હતું. અને તેથી જ પધારતી વખતે એતન માર્ગના રક્ષણનું કાર્ય શ્રી ગુસાઈજીએ શ્રી શ્રીજીને ગોકુલનાથજીને સોંપ્યું હતું તથા અન્ય સર્વ ભાઈઓને શ્રીજીની ઈચ્છા અનુસાર ચાલવા માટે શિક્ષાનો પત્ર લખ્યો હતો જે શ્રી ગિરધરજીએ ફાડી નાખ્યો. કારણ કે ગિરધરજીનું માન એમાં જળવાતું નહોતું એ ગિરધરજીએ પત્ર ફાડી નાખ્યો. છતાં પણ શ્રી ગોકુલનાથજીનો પ્રતાપ તો ચાલુ રહી શક્યો નહીં. એમના સંબંધમાં આવતાની સાથે જ મનુષ્યો શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં મોહ પામતા. કારણ કે સ્વરૂપાશક્તિ એવી હતી એ મોહથી છૂટી શકતા જ નહીં. નવા પ્રભાવશાળી સ્વરૂપ ઉપરાંત શ્રીજીનો સુશીલ, ઉદાર, પરમ કૃપાળુ, ભક્ત દુઃખ અસહિષ્ણુતાના આ બધા સ્વભાવ લઈને ભક્તજનોના તોડે તોડા આપણી આસપાસ નિરંતર ઉમંગી રહેતા હતા. શ્રીજી પણ એ સર્વનો યોગ્ય સત્કાર કરી સર્વની યોગ્ય ઈચ્છાઓને બધો આદર કરતા. શ્રીજીના ઔદાર્યથી કેવળ ભક્તજનો જ નહીં, ભિક્ષુક, ભાટ, બંડીજન વગેરે પણ એમની પ્રત્યે આકર્ષાતા. શ્રીજી પણ એ સર્વનું યોગ્ય સન્માન કરતા હતા. પરિણામે સર્વ ભાઈઓ કરતા પણ શ્રીજીનો ખર્ચ વિશેષ થતો સ્વાભાવિક છે. આમ છતાં આવું બોજો કુટુંબને માથે ન પડે એની પણ આપ શ્રીજી ધ્યાનમાં રાખતા હતા. આટલું હોવા છતાં પણ જ્યારે ગિરધરજીથી દિન પ્રતિદિન થતો શ્રી ગોકુલનાથજીનો ઉત્કર્ષ સહન થઈ શક્યો નહીં ત્યારે એમને પવાત્રવાડી એ શ્રી ગોકુલનાથજીનો કૃપાપાત્ર શિષ્ય સેવક હતો. પવાત્રવાદીને બોલાવી અને કહ્યું કે બધા ભાઈઓને તમે કહી દો કે અમારાથી જુદા નીકળી જાય, બધા પોતપોતાનું સંભાળો કે છે. હવે અહીંયા ગિરધરજીને પહેલી વાર વિચાર આવ્યો છે કે બધા ભાઈઓને અલગ કરું કે છે હું. તો શું થાય છે એ વાત આપણે પછી કરીશું. પહેલા આપણે એક પદ સાંભળીએ છીએ. તમો ફૂલ બાગમાં ડેરાતાનો મારા રાજ. તમો ફૂલ બાગમાં ડેરાતાનો મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે પણ સોગી મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. મોટી મોટી કડીઓ વીણીને રાખશું, 5-7 કડીઓ છોટી મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. ચંપા ચમેલીની કડીઓ બહુડી થી, લાગે સુગંધ એની મીઠી મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. કંકન હાર બાજુ બંધ ફૂલના, ગજરા ગુલાબી ફૂલ વેની મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. ફૂલની ગાદીને ફૂલના છે તકિયા, ફૂલના બિછાના બિછાવું મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. ફૂલની જાળીને ફૂલની છે બારી, છજા મેળીને અટારી મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે. ફૂલની વાડીને ફૂલના પંખા, ફૂલની સજ મેં સવારી મારા રાજ, મોગરાની કડીઓ મોગી છે.
માથે કરીને સવારી મારા રાજ મોગરાની કડીઓ મોગી છે શ્રી ગોકુલ સજીને નજરે નિહારું સદા બિરાજ ફૂલવાડી મારા રાજ મોગરાની કડીઓ મોગી છે જીરે લખી લખી કિંકરી વારને જાય છે સદા રાખો ચરણની પાસ મારા રાજ મોગરાની કડીઓ મોગી છે તમો ફૂલ બાગમાં ડેરા તાનો મારા રાજ મોગરાની કડીઓ મોગી છે પણ સોગી મારા રાજ મોગરાની કડીઓ મોગી છે શ્રી ગોકુલ નાથ કી જય વિષ્ણુ આ કીર્તન માટેનો ભાવ એવો છે કે શ્રી ગોકુલનાથજીના સમયમાં શ્રી ગોકુલનાથજી જ્યારે ગોકુલમાં સ્થિર વાસ કર્યો, ગોકુલનાથજી ત્યાં જે માળા તિલકનો ખૂબ મોટો ઉપદ્રવ થયો, ચિદ્રપ સંન્યાસે કર્યો હતો, એ ટૂંક સમયમાં આવતા અઠવાડિયે જ એ બધા પ્રસંગો આપણે રસપાન કરીશું. ચિદ્રપ સંન્યાસી ઉજ્જૈનનો હતો અને ઘણી મોટી ઘટના એ વખત બની, જેના કારણે ગોકુલનાથજીને આપણે જય જય શ્રી ગોકુલેશ શ્રેષ્ઠના રહે કલેશ બોલીએ છીએ. જય જય શ્રી ગોકુલેશ માળા તિલક કી રાખી લાજ દિલ્હી પ્રત્યેકો પરચો રિયોમ ભક્ત મનોરથ પુરાણ કયું આપણે જો યાદ કરીએ છીએ તો એ પ્રસંગ આખો આવતા અઠવાડિયે આવવાનો છે. પણ એ ગોકુલનાથજી પછી એ પ્રસંગ પછી ગોકુલમાં સ્થિર વાસ કરીને રહ્યા હતા. તો શ્રીજીના બે સેવકો હતા, કૃષ્ણદાસ અને ગોવિંદદાસ. તેઓ આગ્રાના વતની હતા અને દિલ્હીમાં રહેતા હતા અને ઘણા ધનાઢ્ય હતા. અને એક વખત આ બંને ભાઈઓ શ્રીજીને મળવા ગોકુળમાં આવ્યા અને શ્રીજીને વિનંતી કરી કે કૃપા સિંધુ અમારા લાયક કોઈ સેવા હોય તો બતાવો કે છે. તો શ્રીજીએ કહ્યું કે ગોકુળમાં તમે એક બાગ બનાવો જેમાં પ્રભુ અર્થે સર્વ સામગ્રી ફળ ફૂલ શાક પાન વગેરે મળી રહે છે. એટલે બંને ભાઈઓએ વલ્લભ ઘાટના રસ્તા પર આ બાગ બનાવ્યો અને વખત જતા તેમાં અસંખ્ય ફૂલો થતા હોવાના કારણે એનું નામ પડ્યું ફૂલબાગ. આજે એને ગોકુલનાથનો બગીચો, ગોકુલનાથજીનો બગીચો કે આજે પણ છે જગા છે. બાગ તૈયાર થઈ ગયો અને મોગરાની કલીઓની ધમધમતી સુવાસ ચારે બાજુ પસરી છે. ચંપો, ચમેલી, ગુલાબ પણ પોતાની સુગંધ ફૂલવાડીમાં ફેલાવી રહ્યા છે. હવે આ કિંકેરી નામના જે ભગવદીયા કીર્તન બનાવ્યું છે કે છે તમે ફૂલ બાગો ડેરા તારો મારા રાજ મોગરાની કળીઓ મોગી છે. મોગી છે પણ સોગી પણ છે. કેમ? તો હે રાજ, હવે તમે આ ફૂલબાગમાં પધારો, તૈયાર થઈ ગયું છે ફૂલબાગ. અમારું સમગ્ર કુટુંબ દિલ્હીથી આવી ગયું છે કે છે, તમારું સ્વાગત કરવા માટે મેં ઉત્સુક છીએ કે છે. અને અહીંયા મોગરાની કળીઓ ભલે માર્કેટમાં મોંઘી છે કે છે, પણ અહીંયા તમે એટલી બધી ઉગાડી છે તમારા માટે સુલભ છે. અને ગોકુલનાથજીને કહે છે આ ભાઈઓ કે તમારાથી વળી દુનિયામાં બીજું મોંઘું શું શીખે છે, બીજી તમામ ચીજો એના પ્રમાણમાં ઘણી સસ્તી શીખે છે. ગોકુલનાથજી ના સામે બીજું બધું સસ્તું જ કહેવાય કે આનું પ્રાપ્તિ થાય એ બહુ દુર્લભ છે કે છે. પછી કહે છે મોટી મોટી કડીઓ વીણીને રાખીશું, 5-7 કડીઓ છોટી, ચંપા ચેપમેલીની કડીઓ બહુ ડીઠી, લાગે સુગંધ એની મીઠી. એટલે કહે છે કે જેની સુગંધ ઘણી મીઠી છે એવા ચંપા ચમેલીની કડીઓ અમે ચૂંટીને રાખી છે. તેના કંકણહાર, બાજુબંધ, ગુલાબી ફૂલના ગોજરા વગેરે આપણા માટે બનાવે છે કે છે. કંકણહાર, બાજુબંધ ફૂલના ગજરા, ગુલાબી ફૂલ વેની, ફૂલની ગાદી ને ફૂલના તકિયા, ફૂલના બિછાના બિછાઓ, ફૂલની જાળી ને ફૂલની છે બારી, છેજા મેળીને અતારી, ફૂલની વાડી ને ફૂલના પંખા, ફૂલની સેજ મેં સવારી કે છે. એટલે કે છે કે ત્યાં સમગ્ર સાજ મંડપ વગેરે બધું ફૂલોનો જ છે. ફૂલની બારી છે, જાળી પણ ફૂલોની છે, મેળી, છેજા, અતારી, પંખા બધું સર્વ ફૂલોથી શણગારેલું છે કે છે. અત્તર સુગંધીને પાનના બીડા,
હાથે કરીને સવારી શ્રી ગોકુલેશજીને નજરે નિહાળું સદા બિરાજો ફૂલવાળી. એટલે કે છે કે આ ઉપરાંત આપને લાયક અત્તર સુગંધી તેમજ બીડા પણ મારા હાથથી મેં સમારા છે. તેથી રાજ તમે પધારો. આ ફૂલવાડીમાં તમને શણગારું નજરે નિહાળું એ જ મેં ઈચ્છા છે, એ જ મારો મનોરથ છે. દેરા તાનવા એટલે કે થોડો વિસામો કરવા માટે પધારો. ફૂલો એ ભગવદીઓનું સ્વરૂપ છે અને ઠાકોરજીને ફૂલો ઘણા હોય છે. એટલે ભક્તો પણ ફૂલ મંડી કરીને ઠાકોરજીને સુખ આપે છે, પોતાના મનોરથ પૂર્ણ કરે છે. જીરે લખી લખી કિંકરી વારને જાય છે, સદા રાખો ચરણની પાસ. તમો ફૂલ બાગમાં ડેરા તાનો મારા રાજ મોગરાની કડીઓ મૂકી છે. એટલે જે ભક્ત જે ભગવદીએ કિંકરી એને કહ્યું છે કે આવી ફૂલ મંડી કરી છે, તો પ્રભુ શ્રી ગોકુલનાથજીને પધારવાની વિનંતી કરે છે. અને કિંકરી દાસે તો આવા અનેક દોડો લખી અને પોતાની મનોભાવના શ્રીજીના ચરણ કમળો વ્યક્ત કરી છે. એટલે કહે છે કે આ કિંકરીદાસ જે થઈ ગયા ને ભગવદીય, એ સંબત 1900 ની આસપાસ થયા. ધેટ મીન્સ કે ગોકુલનાથજીના સમય પછી ઘણા લગભગ બીજા 200 વર્ષ થયા, પણ એમને એ પ્રસંગને યાદ કરી અને આ ફૂલબાગો ડેરા તાનો મહારાજ એ પ્રસંગને યાદ કરીને એમને એની રચના કરેલી છે. હવે આપણે ગિરધરજી વાળી વાત પર પાછા આવી જઈએ. તો થોડી વાર પહેલા મેં કીધું એ પ્રમાણે ગિરધરજીથી ગોકુલનાથજીનું જે ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે એ સહન થતું નહોતું. એટલે એમને એમ લાગ્યું કે ગોકુલનાથજી ખર્ચો ઘણો વધારે પડતો કરી રહ્યા છે, બધા જે આવે એને ઉદારતાથી દાન કરે છે. એટલે કે છે કે એને જુદા જ કાઢી લઈએ કે છે, બધા ભાઈઓને જુદા કરી દઈએ. એટલે પવોત્રવાડી જે ગોકુલનાથજીનો સેવક હતો એને બોલાવીને પહેલા પહેલું કીધું કે તમે કહી દો શ્રીજીને કે અમારાથી જુદા થઈ જાઓ. જ્યારે પવાભાઈએ આ સમાચાર સર્વ ભાઈઓને પહોંચાડ્યા ત્યારે અન્ય સર્વ ભાઈઓ તો ચૂપ બેસી રહ્યા છે. પણ શ્રીજી જેઓ કુટુંબના એક્યમાં રહેલા બળનો પ્રભાવ સમજી શકતા હતા અને તેથી ન્યારા થવાની વાત આવી ત્યારે એના દુષ્ટ પરિણામનો વિચાર શ્રીજી કરી શક્યા છે. એટલે એમને પોતાના જ્યેષ્ઠ બંધુને કહેવડાયું, અમને ન્યારા કરવામાં તમને શું લાભ છે કે છે? અમે ન્યારા કોનાથી થઈએ કે છે? કુટુંબનો હિત ન્યારા થવામાં નથી, પરંતુ એકતા રહિત ઐક્યથી સ્વીકાર્ય કરવામાં આવેલું છે. ન્યારા થતા સર્વ નિર્બળ થઈશું અને દુષ્ટ દુશ્મનો કદાચ ફાવી જશે કે છે. માટે કૃપા કરી અમોને ન્યારા કરવાનો વિચાર તમે મોડી વાળો. એટલે એમને વિનંતી કરી શ્રીજીએ મોટા ભાઈને કે આ વસ્તુ બરાબર નથી. અમો બધા ભાઈઓ આપણી આજ્ઞામાં રહીને સર્વ કાર્યો કરીશું. એટલે ગોકુલનાથજીએ ગિરધરજીની આજ્ઞા માનવાની ના પાડી જ નથી કે તમે કસમ કરી શકે છે. ભલે બીજા બધા બંધુઓને જો આપણાથી વિખુટા પડવું હોય તો ભલે થાય, તો હું તો તમારાથી જુદો પડવાનો નથી. પવાત્રવાડીએ જયારે જઈને આ સમાચાર શ્રી ગિરધરજીને જણાવ્યા અને કહ્યું કે બીજા બંધુઓ ભલે નારાજ થાય, પછી વલ્લભજીએ તો ચોખ્ખી ના પાડી દીધી છે. તેઓએ કહ્યું કે પ્રથમ તો હવે ગિરધરજી કે છે પ્રથમ તો એમને જ ન્યારા થવું જોઈએ, એમને એટલે કે શ્રીજીએ જ નારા થવું જોઈએ. આ ઘરમાં લૂંટ એમની છે. જો કેવા શબ્દો વાપરે છે, હું તો પરદેશમાં રખડી મહા મહેનતે પૈસો એકઠો, હું તો પરદેશમાં પ્રવાસો કરીને મહા મહેનત કરીને પૈસો એકઠો કરું છું, છતાં ઘરમાં તો કોઈ રહેતું જ નથી. અને શ્રીજીની પાસે તો જે કોઈ બ્રાહ્મણ ભિક્ષુક આવે એ તો પાછો જતો જ નથી. એમનાથી કોઈને ના કહેવાતી નથી. એ સર્વનો સત્કાર કર્યા કરે છે, તો પછી આવી રીતે ખર્ચા કર્યા કરે તો પછી ગ્રહ વ્યવહાર કેવી રીતે ને ભાઈ? એમને એનો વિચાર પણ આવતો નથી. વ્યવહારમાં તો કોઈને માન પણ અપાય, તો કોઈને ટપકો પણ અપાય, કોઈને દાન અપાય, તો કોઈને ના પણ પાડાય. બધું અલગ અલગ કરવું પડે કે છે. પણ શ્રીજીનો તો સ્વભાવ જ એવો પડ્યો, સુધરવાનું તો નામ લેતા નથી. અને થોડા દિવસનું હોય તો અમે ચલાવી લઈએ કે છે, પણ આ તો કાયમનું થઈ ગયું છે. હંમેશનું લાગ્યું છે કે છે. જો શરમમાં નથી, શરમમાં રહીને અમે શ્રીજીને કશું કહેતા નથી તો અમને નુકસાન જાય છે કે છે. એમનો ખર્ચો તો અનહદ છે, હદ વગરનો છે કે છે.
મારાથી શ્રીજીના ખર્ચાને પહોંચી વળાતું નથી. પછી શ્રીજી નિવેદન આપતી વખતે પાત્રનો વિચાર કરતા નથી. જે આવે બધાને નિવેદન મંત્ર આપી દે છે કે છે, મનમાની કરે છે કે છે. શ્રી આચાર્યજી પણ પરીક્ષા જોઈને નામ નિવેદન આપતા હતા. હવે આ બધું મારાથી સહન થતું નથી, માટે તમે એમને કહી દો કે એમને અવશ્ય જુદા થવું જ પડશે, એમને મારાથી ઘરમાં રાખી શકાશે નહીં. એવું મોટા ભાઈએ સ્પષ્ટ શબ્દોમાં મેસેજ આપી દીધો. હવે આ વાત તો આટલી જ અટકી નથી. પવાત્રવાડી મારફત પણ ગોકુલનાથજી તૈયાર થયા, જુદા થવા માટે તૈયાર થયા નહીં. કારણ શ્રી ગિરધરજી જાતે જ શ્રીજીને એ વિશે કહેવામાં કશું બાકી રાખ્યું નથી કે છે. કેવું કે જેમ શ્રી આપણને માંગલ્યમાં શું કે છે, શ્રી વલ્લભ તુમ ન્યારે રહો સમજો યાઈ માહે સબહીન કુલરિકા ભય હો ભય કો મર્યાદા રાખત નાય. કે વલ્લભ તમે સમજી જાઓ અને જુદા થઈ જાઓ કે જેમ બધાને પોતાના બાળ બચ્ચા છે કે જેમ, અને કોઈ મર્યાદા રાખતું નથી કે છે. बिना खींच बिना विचारे खर्च होते सब साथ होत जाते रन बहुत ताते मेरे माट. અને બધા વગર વિચાર્યા ખર્ચા કર્યા કરો છો કે છે, અને એ બધા ખર્ચા કરો છો બધા ભેગા થઈને કે છે. એના કારણે મારા માટે ઋણ એટલે કે દેવું મારા માટે બહુ ચડી ગયું છે કે છે. બેર બેર પ્રદેશ में जात हूँ दिन रात तो रण छूटत नहीं अधिक अधिक भयो जात. હું તો વારંવાર પ્રદેશો કરી અને રાત દિવસ મહેનત કરું છું, પણ આ ઋણમાંથી હું મુક્ત થતો નથી, અને ઋણ તો વધતું જ જાય છે, દેવું વધતું જ જાય છે કે છે. તાતે ભિન્ન રહો સબે એ સુની મહાધુરંધર. શ્રીજી બોલ્યા તે સમયે જાની એઓની આર. હવે કે છે કે તમે બધા જુદા થઈ જાઓ, એવું એમને અલ્ટિમેટમ આપી દીધું ગિરધરજીએ. તે સાંભળીને શ્રીજી બોલી ગયા. શ્રીજી બોલે છે, શું બોલે છે? दादा तुम बैठे रहो सुख से अपने धाम तुम कुछ चिंता मती करो ये सब मेरो काम. દાદા કહે છે ગિરધરજીને, મોટા ભાઈને, એટલે કે તમે બેસી રહો શાંતિથી કે છે, ચિંતા ના કરશો કે છે, તમારે ચિંતા પણ નહીં કરવાની કે છે, આ બધું હવે હું સંભાળીશ કે છે. જો કछु કરનો હોય ગો સબ કરેંગે હમ જો કહો તો કરી હું સુઈ જો પસંદ હોયગે તુમ. હવે જે કઈ કરવાનું છે બધું અમે કરીશું કે છે, અને અમે એવું કરીશું કે જેથી તમે પસંદ થઈ જશો કે છે. पे न्यारी काहे होते नारे में कुछ नाए. પણ તમે જુદા નીકળવાની વાત કરશો નહીં, જુદા નીકળવામાંથી કોઈ ફાયદો નથી. આટલું બધું કેવા છતાં ગિરધરજીએ માન્યું જ નહીં. ઉલટું જાણે ઉપરથી શ્રીજી પોતાનો ખર્ચો કાઢી શકશે નહીં, માટે શ્રીજી જુદા નીકળવાની ના પાડે છે એવું ગિરધરજીએ અનુમાન કર્યું. એટલે શ્રીજીને તમે ગિરધરજીએ શ્રીજીને કહ્યું કે તમે તો નારાજ થઈ જ જવું પડશે તમારે કે છે, પણ તમે ચિંતા ના કરશો, તમને તકલીફ નહીં પડવા દઉં કે છે, તમારે સીધું વગેરે જોઈએ તો હું મોકલાવી દઈશ કે છે. એટલે આવા માર્મિક વચનો જયારે વડીલ બંધુએ કહ્યા તો શ્રીજીથી સહન થયા નહીં, પણ સહન કર્યા તો બી સહન કર્યા, અને ફરીથી નમ્રતાથી કહ્યા કે એમને કીધું કે સીધું તમને વાપીશ કે છે. એટલે મીસ કે એટલે આવું બોલે એટલે શ્રીજીએ નમ્રતાથી કહ્યું, ભાઈ સીધું શાનું દેવાનું છે, હજુ પણ માનો તો ન્યારા થવા માલ નથી, એથી આપણા કુટુંબનું બળ તૂટશે કે છે. છતાં ગિરધરજીએ શ્રીજીના વચનો પર કઈ ધ્યાન આપ્યું નહીં, અને બોલ્યા, શ્રી વલ્લભ તુમ યહ સુનો જાની અપને મન શ્રીનાથજી નવનીત પ્રિય ન્યારે બેઠે નાય. હવે કે છે કે શ્રીનાથજી એટલે કે ગોકુલનાથજી, અને નવનીત પ્રિયાજી તો જે ઠાકોરજી આજે નાથદ્વારા બિરાજી એ. અહીંયા શ્રીનાથજી શબ્દનો જે પ્રયોગ કર્યો છે ને એ નાથદ્વારા વાળા શ્રીનાથજી નહીં, પરંતુ શ્રી ગોકુલનાથજી. તો કે છે કે તમે એ વલ્લભ તમે આ વાત સાંભળી લો બરાબર, અને શ્રી ગોકુલનાથજીની સેવા અને શ્રી નવનીત પ્રિયની સેવા તો સાથે જ થઈ છે પહેલેથી કે છે. તાતે સેવા યહાં કીજીએ પ્રસાદ લીજો આય. તમે જુદા નીકળી જાઓ પણ તમારે સેવા કરવા માટે અહીંયા આવવાનું, અને પ્રસાદ પણ એ જ લેવાનું કે છે. અરુ બાટવો તો કશું હે નહીં, ऋण દેવું કાઢ. આપણી પાસે પ્રોપર્ટીમાં વેચવા જેવું કશું છે જ નહીં કે છે. ઓનટી કોન્ટ્રારી આપણા માટે તો ઋણ છે કે છે. અરુ નેગ ચલાવું સબ દેવું ને કહું બાટ. બધો નેગ જે ઠાકોરજીનો છે એ બધો હું ચલાવીશ ગિરધરજી કે છે, પણ હું કોઈને કોઈ જાતનો
ભાગ આપીશ નહીં, કારણ કે કશું છે જ નહીં કે છે કે દાદાજી કશું ગુસાઈજી કશું મૂકીને ગયા જ નથી કે છે. મેં હું બળો મેં લેઉંગો કાઉન ને દેવું ભાગ, હું તો મોટો છું ઘરમાં, એટલે આ બધું મારું કહેવાય કે છે. હું કોઈને ભાગ આપવા તૈયાર નથી. એને પેરે કઈ પ્રકટ કર્યો પોતાનો અનુરાગ, અને આ રીતે પોતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. ત્યારે શ્રીજી બોલ્યા, હવે ગોકુલનાથજી જવાબ આપે, શું કે છે? તુમ પર માંગત કોણ હે મતી દીજો કહ્યું તે. અરે તમારી પાસે માંગવા કોણ આવે છે? તમે આપવો તો ના આપજો, કશું ના આપજો કે છે. वे तुम्हारे घर में प्रसाद ले सेवा करिए सोए सो कहा हम मजूर हैं? जो ऐसे सेवा હોય, તમે કહો છો કે તમે અહીંયા પ્રસાદ લેજો, તમે એ સેવા કરો કે જેમ જુદા નીકળો કે તો શું અમે તો મજૂર છીએ કે તમે તમારા ઠાકોરજીની સેવા કરવા માટે માંગીએ અને એના બદલામાં તો પ્રસાદ આપો છો? सेवा जब करवाएंगे ठाकुर अपने लीन सो तो उनके हाथ है नहीं कहूं का दिन. જો અમારા ઠાકોરજી અમારી સેવા લેવી હશે તો કરાવશે કે છે, તો એ ભગવાનના હાથમાં છે કે છે, બીજા કોઈના હાથમાં નથી. અમારા ઠાકોરજી સેવા અમે જાતે કરીશું કે છે. આ પ્રમાણે કઈ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજીને સોંપવાની ના પાડી. એનું નિરાકરણ તો શ્રી ગુસાઈજી હવે એને ના પાડી ગોકુલનાથજી ગુરધરજીએ, ગોકુલનાથજીને પણ આપણને ના પાડી દીધી. એટલે શ્રી ગુસાઈજી તો એનું નિરાકરણ કરીને જ ગયા હતા. શ્રીજીના ઉપવિધ ઉપરાંત સેવા સોંપી સાર, સેવા રસ અનુભવ અર્થ પધરાવ્યા સેવા માય. ત્યારે સૌ બાળકને પૃથક પૃથક તથા યોગ્ય કર્યું ત્યાં સેવ્ય સ્વરૂપ પધરાવ્યા. તે ક્રમે કારણ સહિત સાંજ તે સ્વરૂપના શૃંગાર ને બાટાના સોંપ્યા કાજ. એટલે કે શ્રી ગુસાઈજીએ ગોકુળમાં દઢવાસ કર્યો પછી સર્વ બાળકોને પોતપોતાના સેવ્ય સ્વરૂપ નક્કી કરી આપેલા. પેલા ગુસાઈજી પોતાના હજીમાં જ 7 બાળકોના સેવ્ય સ્વરૂપ આપેલા હતા, અને ત્યારથી દરેક બાળક પોતાના સેવ્ય સ્વરૂપના શૃંગાર આદિ કાર્યો કરતા હતા. એટલે દરેકને સેવા કરવાની, પોતાના સ્વરૂપની સેવા કરવાની હતી કે છે. અને એની જે વ્યવસ્થા હતી કેવી હતી, તો જે ગુસાઈજીએ સ્વરૂપને વહેંચણી કરેલી એ કેવી હતી? શ્રી ગિરધરજી ને શ્રી મથુરેશજીની સેવા, જે મથુરેશજી અત્યારે કોટામાં બિરાજે છે. પછી બીજા નંબરના લાલ શ્રી ગોવિંદરાયજી, જે અત્યારે ઇન્દોરની અંદર ઇન્દોર ઘર કહેવાય છે, હરિરાયજી મહાપ્રભુજીનું ઘર કહેવાય, દ્વિતીય ઘર કહેવાય છે. એનું સ્વરૂપ છે વિઠ્ઠલનાથજી, જે નાથદ્વારા બિરાજે છે. ત્રીજા બાળક હતા શ્રી બાળકૃષ્ણજી. બાળકૃષ્ણજીના ભાગમાં શ્રી દ્વારકાધીશજી પધાર્યા હતા. એ દ્વારકાધીશજીની સેવા અત્યારે કાકરોલી ઘરમાં કે જે તૃતીય ઘર કહેવાય છે, તો ચાલે છે. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, જેનું શ્રીજી એટલે શ્રી ગોકુલનાથજીના બંનેમાં સ્વરૂપનું નામે ગોકુલનાથજી અને ચતુર્થ કુમારનું નામ બી ગોકુલનાથજી છે, અને એ ગોકુળમાં બિરાજે છે. પંચમ કુમાર શ્રી રઘુનાથજી, એમના માટે મહાપ્રભુજીએ શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા આપી હતી, જે અત્યારે કામબનમાં બિરાજે છે. હવે સવારે 96 7મા શ્રી ઘનશ્યામજી છે, એમને મદન મોહનજી પધરાયા હતા ગોકુલનાથજીએ, ગુસાઈજીએ, જે અત્યારે કામબનમાં બિરાજે છે. પરંતુ 6થા બાળક એ 6થામાં યદુનાથજીના માથે શ્રી ગુસાઈજીએ નવનીત પ્રિયજી પધરાયા હતા. પરંતુ એ નવનીત પ્રિયજી યદુનાથજીની પાસે ન ગયા, અને એ નવનીત પ્રિયજી અત્યારે નાથદ્વારામાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તો એ યદુનાથજીનો પ્રશ્ન થોડુંક થયો છે, એ આપણે ડિસ્કશન કરી છે કે એમાં શું થયું હતું. અત્યારે યદુનાથજીના સ્વરૂપમાં સુરતવાળા બાલકૃષ્ણજી એ શસ્ત્રનિધિ કહેવાય છે આજની તારીખમાં. તો હકીકતમાં આ લખવા મુજબ તો નવનીત પ્રિયજી શસ્ત્રનિધિ હતા, પરંતુ એ ગિરધરજી પાસે જતા રહ્યા. વધારે પડતી ગોકુલનાથજીની જે ઉદારતા હતી, એ ઉદારતાનો લાભ ગિરધરજીએ લીધો, અને એમાં યદુનાથજીને નુકસાન થયું છે. હવે આપણે જાણીએ છીએ કે આ બધું શ્રી ગુસાઈજીએ પોતાની હાજીમાં જ સર્વ બાળકોને પોતાના બાટાના સેવ સ્વરૂપ સોંપ્યા, અને બધા એ દિવસથી શણગાર બધા પોતપોતાના સ્વરૂપના એ બધા બાળકો આપતા હતા કે છે. એટલે આ બધી વાતો પ્રવાદ રવાડી દ્વારા કેવડાવી લીધી, પણ એ બધું કરતા પણ કોઈ અર્થ રહ્યો નહીં. એટલે 5-7 દિવસ પછી
ફરી જાતે ગુર્ધરજીએ શ્રીજીને કહ્યું કે શ્રી વલ્લભ तुम न्यारे रहो। सिन्हा जी को ले मैं कहूं सिन्हा जी को लेके बैठा हूं कहा तुम तो ऐसे कहो तो मैं माटी देऊंगा ना है એટલે કે છે કે તમે સિન્હાજીને લઈને એટલે ગોકુલનાથજીને લઈ અને તમે જુદા નીકળી જાઓ કહે છે. એટલે ગોકુલનાથજી ચતુર્થ કુમારે કહું કે હું ગોકુલ સ્વરૂપને લઈને જવું તો ખરો પણ હું જવું ક્યાં કહે છે. તમે તો એવી રીતે જાણે કહે છો કે હું માટી દેવું ગોળાય હું તો કશું તમને માગ આપવા માંગતો જ નથી તો મારે કહે છે ઠાકોરજી લઈને જવાનું ક્યાં કે છે મને જગા તો જઈશું સેવા કરવા માટે કે છે. જ્યારે ગોકુલનાથજી આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યું ત્યાં શ્રી ગિરધરજીએ એમના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી માટે શ્રી ગુસાઈજીની બેઠકમાં પધરાવવા કહ્યું કે તમે ગુસાઈજીની બેઠક છે એમાં તમે સ્વરૂપને લઈને રહો અને સેવા કરજો તો કે છે. આ પ્રમાણે શ્રીજીને શ્રી ગુસાઈજીની બેઠકનો કબજો મળ્યો એટલે એમને વિચાર કર્યો કે હવે જુદા થયા સિવાય છૂટકો નથી. પણ એ વખતે શું હતું શ્રી ઘનશ્યામજી ખૂબ નાના હતા અને ગોસાઈજી આસુર વિવાહ લીલા વખતે શ્રી ઘનશ્યામજીને ગોકુલનાથજીને સોંપેલા હતા. એક વાત. બીજું બીજા પુત્ર જે ગોવિંદરાયજી હતા દ્વિતીય કુમાર એ ગોવિંદરાયજીના પુત્ર એ વખતે કલ્યાણજી હો વ્રજ માંગનો વ્રત જે અનંત ન જવું જે કીર્તન આપણે ગાઈએ છીએ ને દાઢીનું એ આ કલ્યાણજી બનાવે અને હરિરાયજીના પિતાશ્રી થાય. એ વખતે શું હતું કે ગોવિંદરાયજીના વહુજી લીલા કરી ગયેલા હતા અને ગોવિંદરાયજીના વહુજીએ મરતી વખતે ગોકુલનાથજીને આ કલ્યાણરાયજીની સોંપણી કલ્યાણરાયજી ઠાકોરજી ની કલ્યાણરાયજી હરિરાયજી પિતાશ્રી એની સોંપણી કરેલી. કેમ તો ગોવિંદરાયજી જન્મથી જ વૈરાગી વૃત્તિના હતા એટલે એમને સંસારની કોઈ આસક્તિ કે કશામાં રસ હતો નહીં. એટલે એ જાણતા હતા વહુજી કે આ કશું કરશે નહીં અને આ છોકરાને ઉછેર કોણ કરશે બધું કહે છે ને એમને તો લીલામાં પહોંચવાનો ટાઈમ થઈ ગયેલો વહુજીનો એટલે એની જવાબદારી એમને શ્રીજીને ગોકુલનાથજીને સોંપેલી. એટલે ગોકુલનાથજી પાસે તો પોતાના કુટુંબની જવાબદારી સાથે ઘનશ્યામજીની જવાબદારી એટલે સપ્તમ કુમારની જવાબદારી પાછી દ્વિતીય કુમાર આની કલ્યાણજીની જવાબદારી બધી જવાબદારી એમના માથે જ હતી કારણ કે બધા જે કઈ કરે બધા ગોકુલનાથજી કરવાનું હતું કે છે. એટલે બંનેની જવાબદારી સંભાળ લેવાનું કામ શ્રીજીને સોંપવામાં હતું. તો જયારે એવો શ્રી હુંકાર ભળ્યો અને હા એટલે વહુજી જયારે લીલામાં હતા ત્યારે ગોકુલનાથજી હા પાડી કે હું ધ્યાન રાખીશ અને ત્યારે જ વહુજીએ શાંત ચિત્તે ભૌતિક દેહનો ત્યાગ કરેલો. એટલે શ્રી ગોવિંદરાયજી વૈરાગ્યવાન સ્વભાવના હતા એટલે વહુજીને પોતાના પછી પોતાના બાળકોની સેવા સંભાળ લેવાની જવાબદારી પણ અહીંયા સોંપવામાં આવેલી. એ વસ્તુ મેં તમને બતાવી. હવે તેથી સંમત 1646 મહા સુદી પાંચમના રોજ શ્રી ઘનશ્યામજી ત્યાં શ્રી કલ્યાણરાયજીને સાથે લઈ શ્રીનાથજી એટલે ગોકુલનાથજી શ્રી વિઠ્ઠલેશજી દ્વિતીય નિધિ અને મદન મોહનજી સપ્તમ નિધિ એ ત્રણ સેવ્ય સ્વરૂપોને પધરાવી પોતાના જ્યેષ્ઠ બંધુ શ્રી ગિરિધરજીથી પોતાની તદ્દન મરજી વિરુદ્ધ એમના અતિ આગ્રહના કારણે શ્રી ગોકુલનાથજી જુદા થયા. સંવત 1646 મહા સુદી પાંચમનો દિવસ. આ ત્રણ નિધિ સ્વરૂપો લઈ અને ત્રણ બાળકો ત્રણ સાથે ગોકુલનાથજી ઘનશ્યામજી અને કલ્યાણરાયજી ત્રણ બાળકો અને ત્રણ નિધિ સ્વરૂપો અને એ દિવસે છૂટા પડ્યા. ગિરિધરજીએ લૌકિક દ્રવ્ય કશું આપ્યું નહીં. ગૃહ વ્યવસ્થા માટે ખાસ જરૂરી ચીજો પણ ગોકુલનાથજીને આપવામાં આવી હતી નહીં. એટલું જ નહીં પણ સેવ્ય સ્વરૂપો માટે બિરાજવાના આસન વસ્ત્ર સામગ્રી કઈ જ આપ્યું નહીં. શ્રીજીએ એટલે ગોકુલનાથજીએ મોટાભાઈ પાસે એની માગણી પણ કરી નહીં. પ્રભુની ઈચ્છા વિચારી ચૂપ રહ્યા. એ વખતે પોતાની પાસે કોઈ પણ સાધન નહીં હોવાથી પહેલા દિવસે સેવા વખતે સિંહાસન પર વહુજીની નવી સાડી બિછાવી એની ઉપર સેવ્ય પ્રભુને પધરાવ્યા. વિશ્વપતિ શ્રીજીને માટે કેવો કપરો સમય હતો.
આવી પડેલું બધું મૂંગે મોઢે ગોકુળનાથજીએ સહન કર્યું, પણ વડીલ બંધુની લાગણી કોઈ રીતે દુભાવા દીધી નહીં. આ રીતે શ્રી મહાપ્રભુજીનો જે ઉપદેશ છે ત્રિદુઃખ શરણમ ધૈર્યમ એ ગોકુળનાથજી આચરીને બતાવ્યો. હવે ભગવદીઓને પોતાનો જે ઉપદેશ ગોકુળનાથજી મહાપ્રભુજી આપેલો છે એ તો વલ્લભના બાળક હોય, પણ અહીંયા લખે છે કે પેલા ઉપદેશ અમરમાં ગોકુળનાથજી મૂકેલો છે. હવે શ્રી ગિરધરજીએ તો ગોકુળનાથજીને કઈ આપ્યું નહીં, અને શ્રીજી તો વડીલ બંધુથી જુદા થઈ ગયા. પણ વખત બન્યું એ વખત એમના સ્વરૂપ બળથી આકર્ષાઈ ભંડારિયા, જલધરિયા, ગ્વાલ, ગાડીવાન, ચોકીદાર, ચોકદાર, બાલક, વૃદ્ધ, સર્વ વૈષ્ણવ સમાજ જેમ નદીઓ સ્વાભાવિક રીતે સમુદ્ર તરફ ગતિ કરે છે તેમ બધા જ સ્ટાફ હતો જેટલો એ બધો ગિરધરજીને છોડી અને શ્રીજીની સેવામાં હાજર થઈ ગયો. શ્રીજીનું આકર્ષણ એટલું તો તીવ્ર હતું કે દાદાજીનો નિર્વાહ હવે કેમ ચાલશે એની શ્રીજીને પણ ચિંતા થઈ. ગોકુળનાથજીની ચિંતા થઈ. આ બધા દાદાજીના જ અસલમાં બધા ગુસાઈજીનો સ્ટાફ છે, એ બધા ગિરધરજી પાસે હતા, બધા ભેગા હતા. એટલે પણ જેવા ગોકુળનાથ જુદા નીકળ્યા બધો સ્ટાફ એમને છોડીને ગોકુળનાથજી પાસે આવી ગયો. એટલે હવે દાદાજીનો નિર્વાહ, દાદાજી એટલે ગિરધરજીનો નિર્વાહ કેવી થશે એની ચિંતા શ્રી ગોકુળનાથજી થશે. એટલે એમને સ્ટાફમાંથી કેટલાકને કીધું કે તમે દાદાજી જોડે રહો કે છે, બધા મારી પાસે આવશો તો પછી એમનું કોણ કે છે. પણ જાય કોણ? પતંગિયા બળી મરે પણ દીવો છોડીને ક્યાં જાય? ગુસાઈજીનો ગોકુળનાથજીનો પ્રતાપ એટલો બધો હતો, કોઈ એમની વાતને પણ માની નહીં કે ના અમે તમને છોડીને ક્યાં નહીં જઈએ. સ્વરૂપમાં આસક્ત થયેલા સ્વરૂપ છોડી કેવી રીતે જા શકે છે? બરાબર, સ્વરૂપાશક્તિ એટલી બધી હતી. છેવટે ગોકુળનાથજી ચાપાભાઈ ભંડારી અધિકારી હતા, એને કહ્યું કે તમે તો શ્રી ગુસાઈજીના અધિકારી છો, પણ દાદાજી તો આપણા કુટુંબના વડા છે, ગિરધરજી તો કુટુંબના વડા છે, તો તમારે તો ગુસાઈજી પછી ખાસ એમની સેવામાં હાજર રહેવું જોઈએ, તમારે મારી પાસે ન રહેવાય કે છે, તમે દાદાભાઈની સેવામાં જાઓ કે છે. ચાપાભાઈ તો ગોકુળનાથજીની આ વાત સાંભળ્યા રડી પડ્યા અને કહ્યું કે ના, મને કૃપા કરી તમારાથી અડગા ન કરશો. આવી રીતે શ્રી ગુસાઈજીના સર્વ કૃપા પાત્ર ભગવદીઓ સ્વરૂપ બળથી આકર્ષાઈ શ્રીજીની પાસે રહ્યા. અને આ પછી શ્રીજીએ ગોકુળનાથજીએ બધાનો યોગ્ય સત્કાર કર્યો. હવે શું થયું છે કે શ્રીજીના પ્રભાવ અને ચારિત્રથી આકર્ષાઈ કેવળ વૈષ્ણવ સમાજ આપની સેવામાં હાજર થયો એટલું જ નહીં, હવે થોડા વખતમાં જ શ્રીજીના બાંધવ, બેન વગેરે કુટુંબીજનો પણ અત્રે શ્રીજી પાસે આવી ગયા રહેવા માટે. શ્રી બાલકૃષ્ણજી નાના ત્રીજા નંબરના જે લાલ હતા, તૃતીય કુમાર બાલકૃષ્ણજી પોતાના શિવે ઠાકોરજી દ્વારકાધીશને પધરાવીને શ્રીજીની પાસે રહેવા આવી ગયા. સુભામેટીજી, સત્યાજી બંને બહેનો, યદુનાજી, સષ્ટલાલ એ પણ શ્રીજી પાસે રહેવા આવી ગયા. અને શ્રીજીએ સર્વનો યોગ્ય સત્કાર કરી પોતાને ત્યાં લાગ્યા. આ પ્રમાણે જો કે ગિરધરજીએ સર્વબંધુને ન્યારા કરવા ઉપાય કર્યા. હકીકત બની કે બધા એક થયા અને ગિરધરજી જ બધાથી જુદા પડ્યા. ગિરધરજી બધાને જુદા કરવા માંગતા હતા, પણ ઊંધું થયું, બધા એક થયા અને ગિરધરજી બધાથી જુદા પડ્યા. બીજા બધા શ્રીજીના આશ્રય નીચે સંયુક્ત થયા. પાછળથી બહુજીના અગ્રથી શ્રી બાલકૃષ્ણજી, શ્રી યદુનાથજી જુદા પડ્યા. બધા ભેગા રહેતા હતા, પણ પછી થયું કે ઘણો મોટો પરિવાર થઈ ગયો છે, એટલે પ્રેમથી સમજાવીને તૃતીય બાલકૃષ્ણજી અને ષષ્ઠ યદુનાથજીને જુદા કર્યા છે. કે પેલા બંને તો જુદા કરી શકાય એમ હતા નહીં, ઘનશ્યામજીને અને કલ્યાણજીને તો. આવી રીતે ગિરધરજીએ શ્રીજી આદિ સર્વ બંધુઓને પોતાનાથી ન્યારા કરે એટલુંથી પત્યું નથી. હવે હજુ વાત હજુ પતતી નથી. હવે ઝઘડો ક્યાં થયો? બીજો ઝઘડો હજુ તો બે ત્રણ ઝઘડા છે. શ્રી ગુસાઈજીએ પોતાના સમયથી શૃંગાર દ્વારા પ્રત્યેક બાળકનું સેવ્ય સ્વરૂપ નક્કી કરી આપ્યું હતું, પણ યદુનાથજીના ભાગમાં શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આવ્યું હતું. યદુનાથજીને સેવા કરવામાં આળસ રહેતી કે છે,
એટલે શ્રી ગુસાનજી પોતે શ્રી નવનીત પ્રિયાજીને શૃંગાર કરતા, યદુનાથજીને સેવા આપેલી એ કરતા હતા, અને એના વતીની શ્રી ગુસાનજી નવનીત પ્રિયાજીની સેવા કરતા હતા. અને બીજા બધા બાળકો તો પોતપોતાના સ્વરૂપને શૃંગાર કરતા હતા. શ્રી ગુસાનજીના પધાર્યા પછી શ્રી ગિરધરજી પોતાના ભાગમાં જે સ્વરૂપ આવ્યું છે એ મથુરેશજી એની પણ સેવા કરતા હતા. અને શ્રી ગુસાનજી વતી જે નવનીત પ્રિયા શૃંગાર યદુનાથજી વતી શ્રી ગુસાનજી કરતા હતા, એ પછી ગુસાનજી પછી એમણે ગિરધરજીએ નવનીત પ્રિયાનો શૃંગાર કરવાના ચાલુ રાખ્યા. હવે જયારે સર્વ ભાઈઓ જુદા થયા ત્યારે સર્વને પોતપોતાના સ્વરૂપ તો સોંપી દીધા, પણ ગિરધરજીએ યદુનાથજીને એમના માતાનું જે સ્વરૂપ નવનીત પ્રિયાજી હતું એ આપ્યું નહીં. જ્યારે યદુનાથજીને વહુજીએ પોતાના બાટાના સ્વરૂપની માગણી કરી ત્યારે ગિરધરજીએ કહ્યું કે મથુરેશજી તો મારા બાટા પહેલેથી મળેલા છે, પણ શ્રી નવનીત પ્રિયાજી તો મને શ્રી ગુસાનજીએ વડીલ પુત્ર તરીકે અધિકીમાં આપેલા છે, માટે એ બંને સ્વરૂપોમાંથી એક સ્વરૂપ હું તમને નહીં આપું કે છે. આથી શ્રી ગિરધરજી અને શ્રી યદુનાથજીની વચ્ચે કલહનો આરંભ થયો. હવે શું થયું કે શ્રી ઘનશ્યામજી સપ્તમ કુમાર ઘનશ્યામજી હતા અને યદુનાથજી યદુનાથજી એ બંને ભાઈઓ પણ ખરા અને બંને સળુભાઈ હતા, એટલે બે સગી બહેનો પરણાવેલી હતી. એટલે આ ઘનશ્યામજી છે ને યદુનાથજીના પક્ષમાં ભળ્યા અને ત્યાં આગળ પછી એને ઝઘડો કર્યો ગિરધરજી જોડે જઈને અને કહી દીધું કે ગુસાઈજીના બે વહુજી હતા શ્રી રૂક્ષ્મણીજી અને પદ્માવતીજી. રૂક્ષ્મણીજીને 6 લાલ અને પદ્માવતીજીના એકલા ઘનશ્યામજી. એટલે ઘનશ્યામજીએ જઈને કહી દીધું કે પદ્માવતીજીનો હું છું એટલે અડધો અડધ ભાગ મારો છે કે છે. આમ કે છે અડધો ભાગમાં 6 ભાઈઓ આવે, અડધા ભાગમાં હું એકલો આવું કે છે. અને મુશ્કેલી વાત એવી હતી કે ઘનશ્યામજી છે ને બાહુબળમાં બહુ જાણીતા હતા. ઉંમર થઈ ગયા, આપણે ઝઘડા થતા તો મોટા થઈ ગયા હતા અને બાહુબળમાં જાણીતા હતા. એટલે કે એમથી બધા ગભરાતા હતા કે આ તો બાહુબળ આટલું બધું છે તો કોઈ કરી મૂકશે કશું. એટલે ગિરધરજી અને એમના સેવકો મંદિરના દ્વાર બંધ કરીને સેવા કરતા હતા. ઓચિંતા આવશે અને કોઈ તો જૂટવીને ઠાકોરજી લઈને જતા રહેશે, ગમે તે થાય, બાહુબળ વધારે હતું એટલે કે. તો આ બધી પોઝિશન એ વખતે ક્રિએટ થયેલી છે. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે ઝઘડો ગોકુલનાથજી કેટલું ઉદારતાથી આ ઝઘડો પતાવે છે એ આપણે સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે વાત કરીશું. કાલે સત્સંગ નથી વિષ્ણુ, તો સોમવારે મળીશું. 10 સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.